બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મામલો અને સમગ્ર વિશ્વની અંદર થનારા હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં અને ઇસ્લામિક જિહાદીઓના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો તથા હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ ડી-માર્ટ સર્કલ મહેસાણા બાયપાસ ઉપર કરવામાં આવ્યો। બજરંગ દળ દ્વારા હિન્દુ યુવકની હત્યા મામલે ઉગ્ર વિરોધ। હિન્દુઓની એક જ માંગ છે કે સમગ્ર વિશ્વમાં થતા હિન્દુઓ પર અત્યાચાર બંધ કરાવો, નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સામદાન દંડ ભેટથી આ અત્યાચારો બંધ કરવાની ક્ષમતા બજરંગ દળ રાખે છે અને ભારતમાં રહેતા તમામ રોહિંગ્યા બાંગ્લાદેશો દેશની બહાર કરાવવાની માંગ બજરંગ દળની હતી। રાણા વીરેન્દ્રસિંહ, મહેસાણા। હું તમારી રજૂઆત હોય બોલો, બરાબર? ખોટું આ બધું કરી કોઈ મતલબ કરો, આ બધું કરી કોઈ મતલબ એટલે બીજી પબ્લિક આવે તમે કહો હું તો હા તો આ તો વસ્તુ આજે જે કોઈ કાર્યક્રમ આપવા માટે કંઈ અમે એવું તો નથી કે અમારાથી કોઈ અરાજકતા ફેલાવે, પરંતુ સરકારમાં આજથી એવું માની શકીએ છીએ કે વારંવાર ઘણા બધા પરિપત્રો પણ આપ્યા, આવેદનપત્રો પણ આપ્યા છે, ઘણું બધું એ છતાં પણ આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુભાઈ ઉપર જો ત્યાં આગળ આપણી વસ્તી ઓછી છે તો આ લોકો આવી જોઈએ, એમની માનસિકતા જિહાદી જે માનસિકતા છે કે જે ચરમસીમા બની તો એ લોકો અહીંયા આપણા ગુજરાતની અને ભારતભરની અંદર પણ વસેલા છે, તો આ લોકોની માનસિકતા કોઈ દિવસ બદલાવાની નથી। તો સરકારને અમારી રજૂઆત છે, હવે આવેદનપત્રો છોડો, હવે આવેદનપત્રો અમે નહીં આપવાના, પરંતુ અમે રિઝલ્ટ આપવા માટે પ્રયત્નો કરવાના છીએ। એવું નથી અમે કહી શકતા કે અમે જાતે સરકાર થશું, પરંતુ જો સરકાર અમારી સાથે છે તો અમે એમની સાથે છીએ। સરકાર તમારા વિરુદ્ધમાં છે આધાર છે સરકાર, પરંતુ આ જે અત્યારે કેટલા રોહિંગ્યા છે એવા અમે બતાવીએ તમને હાથ પકડી। પેલા મહેસાણામાંથી જેટલા બાંગ્લાદેશીઓ નિમ્ન એ લોકોને અહીંયા કાઢવા એની માનસિકતા વિચારધારા બજરંગ દળ એની રીતે કાઢશે અમે प्रशासन और ये जो हमारी गवर्नमेंट है उनसे भी कहना चाहता हूँ, ये बात सिर्फ बांग्लादेश की नहीं है, समग्र विश्व में हिंदुओं पर जो अत्याचार हो रहे हैं उसको हम अत्याचारियों को बताना चाहते हैं कि हिंदू क्या है। मन में है धैर्य और तन में प्रचंड शौर्य, बन चंद्रगुप्त मौर्य प्रलय मचाएंगे, बार बार छेड़िए ना हिंदू स्वाभिमान को, अन्यथा बाद में बहुत पछताएंगे। सौगंध माँ भवानी की उठेगी तलवार जब आपके घरों में चिल कौवे मंडराएंगे। इसलिए समग्र जो अत्याचारवादियों है वो भी कान खोल के सुन ले, और जिसके मन में भी हिंदुओं पर हथियार उठाने का मौका सोच रहे वो भी सुन ले। जब हिंदू अपनी हद भूलेगा तो तुम्हें तुम्हारी औकात देना हम जानते हैं। हिंदू ईंट का जवाब पत्थर से देना जानता है, इसलिए सीमांकन मत
मत भूलेंगे। हम अपनी सीमाएं भूल चुके होंगे तब आपके लिए बहुत कठिन होगा।